નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની જાહેરાત બાદથી ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે 7મી મે થવાનું છે ત્યાં સુધી સમગ્ર દેશમાં એટલે કે વડોદરા સહિત સમગ્ર દેશમાં ચૂંટણી માહોલ બિલકુલ નીરસ જોવાઈ રહ્યો છે। ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે કામ પાર્ટીએ તેમને સોંપ્યું છે તેના સિવાયનું વધારાનું કંઈ પણ ઉત્સાહ સમગ્ર શહેરમાં દેખાઈ નથી રહ્યું। કાર્યકર્તાઓમાં જો ઉત્સાહ ના હોય તો મતદારોમાં તો ઉત્સાહ ક્યાંથી હોય? આ ચર્ચા જ્યારે સમગ્ર વડોદરામાં ચાલી રહી છે ત્યારે વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખે એક ખૂબસૂરત લેખ લખ્યો છે। વિશ્વજીત પારેખે ગરબાની રાજધાની વડોદરાને ગરબાથી જે રીતે સુંદર રીતે જોડ્યા છે અને વિશ્વજીત પારેખે જણાવ્યું કે જે શહેર ગરબા માટે જાણીતું છે આ શહેરના મતદારો કોઈને પણ ગરબે ગુમાવી શકે છે। વિશ્વજીત પારેખનો જે ઇશારો છે, જે આંકલન છે તેનાથી લાગી રહ્યું છે કે વડોદરાના જે મતદારો છે તે કઈ બાજુ જશે તે કંઈ કહેવાય નહીં, પરંતુ એક બાજુ જોઈએ તો વડોદરા એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ બની ગયું છે અને આ ગઢમાં કોઈ પણ એન્ટ્રી ના કરી શકે। અહીંયાથી કોઈને પણ ટિકિટ આપો તો તે આસાનીથી જીતી જાય, પરંતુ વિશ્વજીત પારેખે વડોદરામાં જે દિગ્ગજ લોકો હાર્યા છે તેમની પણ એક યાદી જાહેર કરી છે કે આટલા મોટા મોટા દિગ્ગજ લોકો પણ અહીંયા ચૂંટણી હારી ચૂક્યા છે। તો એવું ના હોય કે ખૂબ જ આત્મવિશ્વાસ હોય કે હું તો જીતી જઈશ, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ખૂબ મોટી કેડર બેઝ પાર્ટી છે અને આ કેડર બેઝ પાર્ટીમાં પેજ પ્રમુખ સુધીના લોકો જો મહેનત કરે તો લાખોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી જીતી શકે છે। પરંતુ જે રીતેનું નીરસ માહોલ છે, ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ પણ જેટલા ઉત્સાહમાં હોવા જોઈએ, જેટલા ઉમંગથી હોવા જોઈએ એ ઉમંગ અને ઉત્સાહ પણ દેખાતો નથી। જેટલા લોકો હાલ ફેરણીમાં કે પછી પ્રચારમાં કે કાર્યાલયમાં દેખાઈ રહ્યા છે તેમને પાર્ટી દ્વારા જે તે કામગીરી આપવામાં આવી છે એટલા જ લોકો બહાર ફરી રહ્યા છે। એક તરફ ભારે ગરમી પણ આનું કારણ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરમાં આ લોકસભાની ચૂંટણી અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ થઈ છે તેમાંની સૌથી નીરસ ચૂંટણી છે। વિશ્વજીત પારેખે એક સુંદર લેખ લખ્યો છે, કટાક્ષ પણ લખ્યો છે કે વડોદરાના મતદારો કોઈને ગરબે ગુમાવી શકે છે। આપ આ લેખથી કેટલા સહેમત છો? નીચે કોમેન્ટમાં કોમેન્ટ જરૂર કરશો।